આજે આપણે લસણિયા બટેટાનું શાક બનાવવાની રીત બતાવું છું। અડધો કિલો બટેટા લીધા છે, બાફી અને છાલ પાડી લીધી છે, 2 નંગ ટમેટા, 1 નંગ ડુંગળી। આપણે આ 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે। આમાં તેલ આવી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું। આ બટેટામાં આપણે થોડુંક મીઠું, માપ પ્રમાણે થોડુંક ઉપરથી, અને થોડીક હળદર, સેજ થોડીક એવી ચટણી, ધાણા જીરું કોરું જે આ બટેટા બાફ્યા છે એમાં મિક્સ કરી લેવાના એક સરખા, એટલે એકદમ સરસ કોટ થઈ જાય। આવી આ તેલ આપણે આવી ગયું છે, એમાં જીરું નાખવાનું। જીરું એકદમ આવી જાય પછી આપણે આ ડુંગળી નાખવાની। આ 2-3 મિનિટ સુધી આપણે ડુંગળી પાકવા દીધી છે। હવે આપણે આ લસણ એકદમ વધારે લસણ, થોડીક ચટણી નાખી છે, એકદમ આ લસણવાળી ચટણી 8-10 કરી લસણની લઈ ને લસણિયા બટેટા એને લીધે લસણ વધારે હોવું જોઈએ આમાં, એટલે પાકવા દેવાનું। ડુંગળી પાકી જાય થોડી પછી આપણે ચટણી નાખવાની। હવે આપણે આ જે 2 પાકી ગયું છે આ ડુંગળી નાખવાની, આ ટમેટા જે પીસેલા નાખવાના। એકદમ આ ટમેટા ડુંગળી બધું પાકી ગયું ને તેલ પણ ઉપર આવી ગયું છે, 5 મિનિટ પાકવા દેવાનું એકદમ સરસ રીતે આવી રીતે। પછી એમાં આપણે બધા મસાલા નાખશું, એટલે હળદર નાખશું માપ પ્રમાણે, અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું નાખશું, ને ચટણી આપણે થોડીક ઓમાઈ હતી આપણે ખાંડી તેમાં, ને આમાં એટલી ચટણી અડધી ચમચી। તમારે જેટલું ટેસ્ટ એમાં તીખું જોઈએ એટલું તમારી રીતે તમારે નાખવાનું। આ બધા મસાલા હવે પાકવા દેવાના। હવે આમાં આપણે જોઈએ એટલું પાણી નાખવાનું। મસાલા બધા પાકી ગયા છે એકદમ સરસ રીતે, થોડુંક આપણે રસો થોડોક થાય અને ઘાટું થઈ જાય એટલું પાણી નાખવાનું। આ પાણીને આપણે એકદમ પાકવા દેવાનું। પાણી નાખ્યું પછી આ શાકને આપણે પાકવા દેવાનું એકદમ ઉકળી જાય પછી બટેટા આપણે નાખશું। જે આપણે પાણી નાખ્યું હતું એ ઉકળી ગયો, રસો એકદમ આપણે આ ઘટ બની ગયો છે। હવે આપણે આ બટેટા નાખશું। બટેટા નાખીને આને એકદમ ઉકળવા દેવાના અને પાકવા દેવાના એકદમ સરસ રીતથી। તમારે જોઈએ એટલું પાણી રાખવાનું એ પ્રમાણે। હવે આપણે રસો ને એકદમ પાકી ગયું છે। હવે ધાણા ભાજી થોડીક આપણે આવી રીતના નાખી દઈશું। હવે આપણે એકદમ સરસ રીતથી આ તેલ ઉપર આવી ગયું છે ને રસોઈ જોઈએ એટલો જ છે બરોબર, હવે પાકી ગયું છે, ઉતારી લઈશું। હવે આપણે આ ગેસ બંધ કરી દેવાનું। આપણે લસણિયા બટેટાનું શાક બની ગયું છે। તમે પણ આવી રીતે બનાવજો। વિડીયો પૂરો જોજો। થેન્ક યુ।